બોલો y બરાબર mx ક્યારે વપરાય અને y બરાબર mx પ્લસ c ક્યારે વાપરશો, અથવા તો વાપર્યું છે તો શું હશે, એનો મિનિંગ શું હશે? mx y બરાબર બરાબર mx એટલે ઉગમ બિંદુ 0 થી શરૂ થતું હોય એટલે y બરાબર mx, હા અને ઉગમ બિંદુ 0 થી શરૂ ના થતું હોય x અક્ષ અથવા y અક્ષ ઉપરથી શરૂ થતું હોય તો y બરાબર mx પ્લસ c. તો એવું જરૂરી છે કે y બરાબર mx પ્લસ c હોઈ શકે? y બરાબર પ્લસ c, y બરાબર mx પ્લસ c છે તો જરૂરી છે કે y બરાબર mx પ્લસ c જ હોય, માઇનસ c હોઈ શકે એમાં, કે ચાલે એમને કે પ્લસ જ હોવું જોઈએ? હોઈ શકે. હોઈ શકે. ચલો ભાઈ, માઇનસ હોઈ શકે તો શું ચાન્સ હોઈ શકે, માઇનસ છે તો? સપોઝ મારો આન્સર માઇનસમાં y બરાબર mx માઇનસ c આવ્યું તો એનો મિનિંગ તમે શું કહેશો? કયા અક્ષ પર હોય? આલેખની શરૂઆત થાય છે એ બિંદુ માઇનસ હશે. ઓકે, બીજો ઓપ્શન? કાં તો માઇનસ એક્સ અક્ષ પર હોવો જોઈએ કાં તો માઇનસ વાય અક્ષ પર હોવો જોઈએ. તારી વાત એકદમ સાચી છે કે આલેખની જ્યાંથી શરૂઆત થતી હોવી જોઈએ ત્યાંથી આપણી પાસે આલેખ જે છે કેવો હોવો જોઈએ, માઇનસ હોવો જોઈએ. તો આ ઓપ્શન જે આપણે ભણીને આવ્યા એને આપણે બે પ્રકારના આલેખ ભણીએ છીએ. એકને કહેવામાં આવે છે y ઇઝ ઇક્વલ્સ ટુ mx અને y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c. હવે y બરાબર mx અને y બરાબર mx પ્લસ c આવા બે આલેખો જે છે, બંને આલેખો જે છે સુરેખાના આલેખો છે. બંનેની પોતાની કન્ડિશન છે. એકને કહેવામાં આવે છે કે જ્યાં થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પોઝિટિવ હોય તો y બરાબર mx અને થીટા ઇઝ ઇક્વલ્સ ટુ નેગેટિવ હોય તો y બરાબર mx પ્લસ c અથવા માઇનસ c. ઉપરાંત આપણે એવું કહીએ કે ભાઈ y બરાબર mx એટલે કે ઉગમ બિંદુથી શરૂઆત થતી હોય તો y બરાબર mx લખાય, અને ઉગમ બિંદુ સિવાયના કોઈ બિંદુથી શરૂઆત થતી હોય તો આપણે લખીએ છીએ y બરાબર x પ્લસ c અથવા માઇનસ c. તો આ બંને સુરેખાઓ છે. સીધી રેખામાં ગતિ કરતા માટે પદાર્થો માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે હું જેનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું એ આપણા હવેના જે ભાગ જે છે એને કહેવામાં આવે છે વક્રાકાર આલેખો. તો હવેનો આલેખો જે છે બે સુરેખ હતા, તો હવેનાને કહેવામાં આવે છે વક્રાકાર. હવે વક્રાકાર આલેખોની જરૂર કેમ પડી? તો જ્યારે ફિઝિક્સમાં અમુક પદાર્થો છે એ એવી રીતે ગતિ કરતા હોય છે કે એની આપણે પોઈન્ટ્સ જોડતા જઈએ તો આપણને વક્રાકાર ભાગ મળે છે. લેટ્સ સે હું આવો એક આલેખ દોરું છું તમારી સામે. આ જે છે મારો ધન x અને ઋણ x ની વચ્ચે, અને આ જે છે ધન y અને ઋણ y અક્ષની વચ્ચે. હવે જ્યારે પોઈન્ટ મૂકવાનો વારો આવે છે ત્યારે હું પોઈન્ટ્સને આવી રીતે મૂકી દઉં છું. લેટ્સ સે અહીંયા પોઈન્ટ્સ મૂકતો જઉં છું તો પહેલા જે છે મારી પાસે પ્લસ એક્સ અક્ષ અને માઇનસ એક્સ અક્ષ જે છે એને આવી રીતે મૂકતો ગયો હું, એક્સ ડેશ, અને ધન વાય અક્ષ અને નીચેનાને આપી દઉં છું વાય ડેશ અક્ષ. હવે હું અહીંયા પોઈન્ટ્સ મૂકતો ગયો અને આવી રીતે મારા પોઈન્ટ્સ મૂક્યા પછી અવલોકનો જે પણ મને મળ્યા કે ભાઈ અમુક ધન એક્સ અક્ષ પર ધન વાય કિંમત હતી અને માઇનસ એક્સ અક્ષ પર જે છે એની કિંમત જે છે એની કિંમત પણ y સાથે સંલગ્ન હતી. હવે હું એક કામ કરું છું, બધા જ પોઈન્ટ્સ જે છે અમારી પાસેના એ બધાને હું જોડી દઉં છું. ચલો, આ બધા પોઈન્ટ્સને જોડ્યા પછી કંઈક આપણે આનું તારણ કાઢવાનું છે. તો હું અહીંયાથી આ બધા જ પોઈન્ટ્સ જે છે એમાંથી બધા કદાચ જોડ્યા કે ના જોડ્યા, અમુક જોડાયા અમુક ના જોડાયા, અને આવી રીતે આલેખ દોરી નીકળ્યો. તો આલેખ દોર્યા પછી મને આવી ખબર પડી કે આ આલેખ જે છે કાં તો આવો વક્રાકાર બન્યો અને કાં તો તમે પરફેક્ટ અને ગોળ દોરી નાખશો તોય ચાલશે. તો આવી રીતે વક્રાકાર બન્યો જેના હું એક્સ અક્ષ પર લંબ દોરું છું બંને રીતે. તો જો આલેખ છે એ આવી રીતે વક્રાકાર હોય, અહીંયા તો ચલો બરોબર નથી ધરાવવું, આવી રીતે વક્રાકાર હોય કે જેના બે બિંદુઓ જે છે એ આવી રીતે છે, જેના અમુક બિંદુઓ જે છે એ આપણા ઓરિજિનને ટચ થાય છે, અમુક બિંદુઓ જે છે આપણા ઓરિજિનને ટચ થાય છે, અને જમણી બાજુ અને એવા જ પોઈન્ટ્સ આપણી પાસે ડાબી બાજુ છે, અને જોડ્યા પછી આ બધા બિંદુઓનો આપણી પાસે આવો વક્રાકાર આલેખ બને છે. તો આ આલેખ જે છે એમાં બે બિંદુઓને ટચ કરે છે એ એક્સ અક્ષ પર, તો એને કહેવામાં આવે છે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4ay. એ જે છે એને આપણે અર્ધવર્તુળ છે એટલે ત્રિજ્યા શબ્દ કહી શકો, અથવા તો અહીંયાનો બરોબર મધ્ય બિંદુ જે છે ત્યાંથી એનું અંતર કહી શકાય છે.
તો આ જે છે વાય અક્ષને પણ ટચ થાય છે. તો જ્યારે જ્યારે આપણી પાસે આવો વક્રાકાર ભાગ આવશે ઉપરના ભાગમાં ત્યારે આપણે લખીએ છીએ x² બરાબર તો 4ay. હવે આવો જ આલેખ જો નીચેના ભાગમાં બને છે, આવો જ આલેખ જે છે મારા નીચેના ભાગમાં બને છે કે જે ઉગમ બિંદુને ટચ થાય છે, પરંતુ એ નીચેના અક્ષ પર હોવાના કારણે ફરીથી એના પર લંબ દોરી નાખું છું +x અને -x. તો આ જે છે એને આપણે આવું લખીએ છીએ x² બરાબર તો -4ay. જસ્ટ એક જ મિનિટ માટે ચાલુ રાખજો. ઓકે, થઈ ગયા બધા જોઈન? અવાજ આવે છે બધાને? યસ તો આપણી પાસે જે છે આવી રીતે બે ભાગ હતા, એને આપણે બે ભાગને હું આવી રીતે કન્સિડર કરતો હોઉં છું કે ઉપરનો ભાગ હશે અને નીચેનો ભાગ હશે. તો ઉપરના ભાગમાં કનેક્શન થશે આપણી પાસે, ઉપરના ભાગમાં અક્ષો જે છે ટચ થશે, તો આપણે એને આવી રીતે કહીએ છીએ x² બરાબર તો 4ay. અને નીચેના ભાગમાં કનેક્શન થશે એટલે આપણે એમ કહીએ છીએ કે નીચેના ભાગમાં આવી રીતે આવું આવી ગયું, તો આને આપણે કહીએ છીએ સૌથી પહેલા ઉપર છે તો x² = 4ay અને નીચેના ભાગમાં છે તો x² = -4ay. x ની કિંમત જે છે x² લખો છો, તમને ખબર છે કે ભાઈ બંનેની કિંમત માઇનસ હશે કે પ્લસ હશે, x² હંમેશા ધન જ હોય, પણ જ્યારે એનું સ્ક્વેર રૂટ કાઢો તો પ્લસ ઓર માઇનસ થાય. તો આ જે છે સૌથી પહેલો આકાર જે છે એને કહેવામાં આવે છે આપણા વક્રાકાર ભાગ માટેનો પહેલો ભાગ. વક્રાકાર માટેનો ભાગ નંબર 2 કે પોસિબલ એવું થઈ શકે કે અહીંયા અક્ષ જે છે એને હું આવી રીતે કનેક્ટ કરી દઉં. તો લેટ્સ સે મારી પાસે આવો એક અક્ષ છે અને બીજો અક્ષ જે છે એને હું આવી રીતે કનેક્ટ કરી દઉં છું. આ થઈ ગયો મારો બીજો એક અક્ષ. હવે એનું કનેક્શન આપવાની શરૂઆત કરું છું. તો લેટ્સ સે આવી રીતે છે કે વક્રાકાર ભાગ છે આવી રીતે. 10 મિનિટ યાર ત્રાસ છે. હેલો, હા બોલો. હા બોલો. એક જ મિનિટ. કોઈકને ભાઈ વિડીયો પેલું એ શેર નથી થતું એટલે જસ્ટ અ મિનિટ. હેલો, હા સર, કલ્ચના ગ્રુપમાં મોકલજો, વોઇસના ગ્રુપમાં મોકલજો. એ હા. ચલો ભાઈ, આપણે લોકો બે અક્ષ પર હતા જેને કહેતા હતા આપણે x અક્ષ અને y અક્ષ, અને એના કારણે આપણી પાસે અહીંયા આવી રીતે પોઈન્ટ્સ બને છે. આ આપણી પાસે થઈ ગયો ધન y અક્ષ અને અહીંયા આપણે આપી દઈએ છીએ ધન x અક્ષ. હવે એનું વક્રાકાર સ્વરૂપ મૂકતા જઈએ આપણે લોકો, તો વક્રાકાર ભાગ જે છે એનો આવો બને છે. લેટ્સ સે x અક્ષ પર અને y અક્ષ પર આવી રીતે આપણું કનેક્શન થઈ જાય છે. પેલામાં જેમ x અક્ષ પર કનેક્શન થતું હતું એ પ્રમાણે હવે હું અહીંયા લંબ દોરવાની શરૂઆત કરું છું. તો લંબ દોરવાની શરૂઆત કરવા પછી આ જે છે આપણો ગ્રાફ જે છે એ જમણી તરફ છે, પણ જમણી તરફ જે છે y અક્ષના બે બિંદુઓને અડે છે. આપણે લખીશું y² = 4ax.
આ જ રીતે આપણો આલેખ જો ડાબી બાજુ જે છે એ રીતે બનાવાય તો આપણે કહીએ છીએ y² = -4ax. તો y² = -4ax. તો આપણી પાસે અત્યારે ટોટલ 4 ગ્રાફ થયા. સૌથી પહેલા સુરેખાવાળા તો 2 પતી ગયા. ઉપરાંત આપણી પાસે આવ્યો x² = 4ay અને x² = -4ay. પછી આપણી પાસે આવ્યો y² = 4ax અને પછી આપણી પાસે આવ્યો y² = -4ax. વક્રાકારમાં ગ્રાફ નંબર જે છે એને નામ આપું છું 5મો ગ્રાફ. હવે આ 5મો ગ્રાફ જે છે એ થોડો આપણે મોસ્ટ પ્રોબેબલી કદાચ જોવા માટે આપણે કહેવો હોય તો એવું કહી શકીએ કે રેરલી જોવા મળતો ગ્રાફ છે. એક બે પ્રોસેસ આપણી પાસે આવશે કે જ્યાં પદાર્થ જે છે પોતાના ઓરિજિનલ બિંદુથી શરૂઆત કરે અને ગતિનું પુનરાવર્તન કરે તો આપણે સરળ આવૃત ગતિમાં દોલનો જે છે એવા 2 શબ્દ વાપરીશું. તો જ્યારે પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે છે અને પાછો પોતાના બિંદુ પર પાછો આવે છે એટલે લેટ્સ સે હું આવું કહું છું કે કોઈક સાદું લોલક લઈ લઈએ આપણે. સાદા લોલકમાં હું એવું કહું છું કે ભાઈ સાદું લોલક જે છે એને લટકાઈ દીધું છે આ રીતે. લેટ્સ સે આ પોઈન્ટ જે છે લટકાયા પછી એને દોલન આપવાની શરૂઆત કરું છું. તો જમણી બાજુ લઈ ગયો, છોડી દીધું. તો અહીંયાથી અલગ અલગ બિંદુ પર અલગ અલગ એના પડછાયા જે છે એ x અક્ષ કે y અક્ષ પર પડતા જશે અને ફરીથી પાછો પોતાનું ગતિનું પુનરાવર્તન કરીને ઓરિજિનલ બિંદુ પર પાછો આવ્યો. આ જ વસ્તુને તમારે આલેખ પર દોરવાની છે. તો અમુક પદાર્થો જે છે પોતાની ગતિનું વારંવાર પુનરાવર્તન કરે છે અને મુખ્ય અક્ષ પર પાછા આવે છે. તો એવા પદાર્થોના આલેખો તમે જુઓ છો ત્યારે આપણને વર્તુળમય જોવા મળે છે. તો વર્તુળમય જોવા મળે તો એનું આ કોઈ પણ અક્ષથી લંબ અંતર કહેવાય. હું ત્રીજા શબ્દ નથી વાપરતો, લંબ અંતર કહું છું. લંબ અંતર એટલે કે અહીંયા આપણો આ જે પોઈન્ટ જે છે વર્તુળ જે પોઈન્ટ્સ દોરેલા છે એ આપણા મુખ્ય 4 અલગ અલગ પોઈન્ટ્સને ટચ થાય છે. એ બધા મહત્તમ બિંદુઓ છે. તો આ મહત્તમ બિંદુઓ જે છે એને આપણે કહીએ કે આ પોઈન્ટ્સ પર એને કનેક્ટ કરી દીધા. આ મહત્તમ પોઈન્ટ્સ પર કનેક્ટ થઈ ગયા. મહત્તમ પોઈન્ટ પર કનેક્ટ થયા પછી આપણે ત્રિજ્યાની વાત કરીએ અથવા લંબ અંતર શબ્દ વાપરીએ છીએ કેમ કે મહત્તમ શબ્દ કીધો છે એટલા માટે. તો મહત્તમ અંતર મહત્તમ લંબ અંતર સરખા છે એટલા માટે દરેક બાજુ જે છે ત્યાં સુધીનું મહત્તમ લંબ અંતર એટલે કે a છે. અહીંયાથી આટલું મહત્તમ લંબ અંતર પણ a. ચારે 4 બાજુ પર મહત્તમ લંબ અંતરો સરખા છે તો એને કહેવામાં આવે છે x² + y² = a². મેથ્સમાં જે પણ લોકો જશે એ લોકો મેથ્સમાં અલગ અલગ ભાગ જે આપણે દોરેલા છે એના અલગ અલગ નામ છે જેને કહેવામાં આવે છે સૌથી પહેલા કહેવાય છે પરવલય, બીજાને કહેવામાં આવે છે ઉપવલય, પછી ત્રીજાને કહેવામાં આવે છે અતિવલય, ચોથાને કહેવામાં આવે છે દ્વિઘાત સમીકરણ અથવા દ્વિઘાત વલય, ચોથાને કહેવામાં આવે છે વર્તુળ અને છેલ્લાને કહેવામાં આવે છે ગોલક. તો અહીંયા આપણી પાસે આવા અલગ અલગ નામ છે. તો પરવલય, ઉપવલય, અતિવલય, દ્વિઘાત વક્ર, વર્તુળ અને ગોલક. આગળ જે તમે ભણીને આયા છો એ બધા જે છે વક્રાકાર ભાગ છે એટલે પરવલયના ભાગ કહેવામાં આવે છે. ઉપવલયમાં આપણે હવે દોરીએ છીએ જેને આપણે એવું પણ કહીએ છીએ લંબ અતિવલય. બરોબર છે. તો ઉપવલય અતિવલયમાં લંબ અતિવલયનું નામ છે શબ્દ. વર્તુળ તમારી સામે જ છે. ગોલક જે છે એમાં કોઈ ચોક્કસ સમીકરણ નથી પણ આપણે વર્તુળનું સમીકરણ જ ફોલો કરીએ છીએ આપણે. એટલે એમાં તમારે કશું વધારે યાદ રાખવાનું નથી. તો આપણે આલેખો જે આગળ આપણે y² = 4ax અથવા x² = 4ay એમાં પ્લસ અથવા માઇનસ મૂક્યા છે પરવલયના એક્ઝામ્પલ હતા. તો પરવલય પતી ગયું છે. તો વર્તુળ જે છે એમાં એક જ ઓપ્શન છે આપણી પાસે આવું. હવે ઉપવલય, અતિવલય અને લંબ અતિવલય 2 in 1 છે. મેથ્સમાં તમે ડિટેલમાં એના નેચરની વાત કરશો પણ અત્યારે આપણે વાત કરીએ છીએ તો એને આવી રીતે બતાવું છું. તો લંબ અતિવલય જે છે દોરવાની શરૂઆત કરું છું. તો આવી રીતે હશે આડું ઈંડું અથવા આવી રીતે આપણી પાસે હશે ઊભું ઈંડું. તો આપણને એવો ક્વેશ્ચન થાય કે આવા પણ આલેખ આવશે. તો આવા આલેખો જે છે એ નીટમાં લોકો પ્રેક્ટિસ માટે કે દાખલાઓ આપવાની વાત આવે છે ત્યારે મૂકતા હોય છે પણ આપણા ફિઝિક્સમાં જે છે ખાલી એક જ પોઈન્ટ છે 12મામાં કે જ્યાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ. બીજે ક્યાંય આનો ઉપયોગ થતા નથી. 10મામાં ક્યાંય આ લોકો આપણે આવો જોયું નથી. 11મામાં ખાલી એક થિયરી છે એમાં આવો એક શબ્દ વાપરીએ છીએ જેને કહેવાય છે કેપ્લરનો નિયમ. ચેપ્ટર નંબર 7 આવશે ગુરુત્વાકર્ષણ પર. તો અહીંયા જે અંતર જે છે આપણું આ મધ્ય બિંદુથી જમણી બાજુનું અંતર અને મધ્ય બિંદુથી ડાબી બાજુનું અંતર, આ બંને અંતરને હું નામ આપી દઉં છું a.
અને આ જે ઊભું અંતર જે છે એને હું નામ આપી દઉં છું બી. તો એને કહેવામાં આવે છે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ભાગ્યા બી સ્ક્વેર ઇક્વલ્સ ટુ 1. આ જે વસ્તુ જે છે સિમ્પલી સમજો ખાલી. આ જે આપણે આડો ભાગ દોર્યો છે, કોઈ કહે છે કે સર આ તો આમ ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો વર્તુળનો જ એક પેટા ભાગ છે ને. આમ જોવા જઈએ તો વર્તુળનો જ પેટા ભાગ છે. ખાલી તમે એવું વિચાર લો કે અહીંયા જેટલી ત્રિજ્યા છે એ એટલી ત્રિજ્યા જો હું અહીંયા આપી દઉં અને આખો આ વર્તુળ જે છે બનાવી દઉં તો સૂત્ર આવું જ લખી શકાય, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, બી અને એ તો સરખા છે, ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો આન્સર તો બંનેમાં એ જ થયો ને, વર્તુળનું સમીકરણ આવ્યું. તો આ જે લંબ અતિવલય છે એ લંબાતી વલય અથવા તો આપણે એમ કહીએ છીએ કે દ્વિઘાત વક્રમાં આવા જ ભાગ છે. ફરક ખાલી એક જ છે કે લંબ અંતર કેટલું છે એ અલગ છે તો એ પોતે અલગ ભાગ બની ગયો, અથવા તો આ લંબ આકારનું વર્તુળ બની ગયું, અથવા તો સીધા રીતે જોવા જઈએ તો ઊભા ઈંડા આકારનો બની ગયો. પણ જ્યારે એમાં એ જો વાય અને એ એટલે કે કેન્દ્રથી જમણી તરફ અથવા કેન્દ્રથી ઉપર અથવા કેન્દ્રથી ડાબી તરફ અને કેન્દ્રથી નીચે આ બંને અંતરો સરખા થઈ જાય તો પૂરેપૂરો ચારે બાજુ સરખું અંતર છે. એટલે આપણે કહી શકીએ કે આગળવાળી આકૃતિ આવી, વર્તુળવાળી આકૃતિ આવી, તો સેમ વસ્તુ થઈ ગઈ. એઝ અ સેમ વે હું અહીંયાથી આટલું અંતર જે છે એને નામ આપી દઉં છું એ, જમણી બાજુ જે છે એને પણ અંતર આપી દઉં છું એ, ઉપરના અંતર નામ આપી દો બી, નીચેનાને પણ આપી દો છો તમે બી. તો આ થઈ ગયું તમારું સમીકરણ. તો બંને માટે સમીકરણો જે છે સરખા મળે છે. તો આ જેટલા પણ આલેખ આપણે દોર્યા અત્યાર સુધીના એ આપણી પાસે ચોક્કસ આકારના આલેખો હતા કે જ્યાં આપણે કહી શકીએ છીએ કે તમે આ જે દોર્યું છે એ વર્તુળમય આકાર છે અથવા તો લંબ અતિવલય અને અતિવલય છે. હવે આના સિવાયનો એક આલેખ છે જેને કહેવામાં આવે છે ચલિત પ્રકારનો આલેખ, જે ના તો વર્તુળનો ભાગ છે કે ના તો સુરેખનો ભાગ છે, પણ થોડા ઘણા બંનેના ગુણધર્મ ધરાવે છે. એટલે આપણે કહેવાય હાઇબ્રિડ જાતિ. લેટ્સ સે મારી પાસે આ એક એક્સ અક્ષ છે અને લેટ્સ સે મારી પાસે આ એક વાય અક્ષ છે. હવે અહીંયાનો આલેખનો પોઈન્ટ જોજો ખાલી સિમ્પલી. આલેખ જે છે એની શરૂઆત જે છે એ આવી થાય છે, અથવા આલેખની શરૂઆત જે છે એ ઉપરના બિંદુથી આવી રીતે થાય છે, અથવા એને તમે આવી રીતે પણ બતાવી શકો. હવે યાર અહીંયા તમે જોવા જાઓ ને તો એનો આ જે આકાર જે છે એ ના તો આપણા પેલા આગળના જે વલયો હતા, કેમ કે એ વલય તો બે અક્ષ પર હોવા જોઈએ, કાં તો એક્સ અક્ષ પર છે ધન પર તો ડાબી બાજુ બી હોવા જોઈએ, પણ એવું તો બનતું નથી. તો શું થવું જોઈએ? તો આવા આકારોના જે આલેખો જે છે એ લઘુ ગુણકીય અથવા તો ચર ઘાતાંકીય આલેખો કહેવાય છે. તો એનું સૂત્ર લખું છું તો એને કહેવામાં આવે છે લઘુ ગુણકીય અથવા કહેવામાં આવે છે ચર ઘાતાંકીય. ચર ઘાતાંકીય નો મીનિંગ એવો થાય કે છેદમાં હોય અને પાછું 4 ની ઘાતમાં વધતું હોય. એટલે હું તમને એક સિમ્પલ આલેખ આપું કે ભાઈ 1/2 છે તો તમે એમ કહેશો કે ભાઈ આનો આન્સર તો 0.5 આવે છે, પણ ચર ઘાતાંકીય હોય એ 2 ની બી પાછી 4 ઘાત હોય એટલે 1/16 હોય એટલે 0.625 આવે. કદાચ કેલ્ક્યુલેશન જોઈ લેજો, 1/16 એટલે 0.625 જ આવશે. તો આ જે વસ્તુ જે છે એને કહેવામાં આવે છે ચર ઘાતાંકીય. હવે તમે સિમ્પલી વિચારો કે દાખલા તરીકે આ એક આલેખ છે, એમાં થતો વધારો કે ઘટાડો જે છે સિમ્પલ છે 0.5 છે, અને પેલો ઘટાડો જે છે 0.625. એટલે આવા આલેખો જે છે પ્રેક્ટિકલમાં જ્યારે તમે દોરવા જાઓ ત્યારે આવું થતું હોય છે. શરૂઆતમાં એની કિંમત જે છે પ્રોપરલી વધે અને પછી ચોથા ભાગમાં સડનલી વધારે કિંમત થાય. તો આવા બિંદુઓ, આવા આલેખો છે એને કહેવાય છે ચર ઘાતાંકીય આલેખો. આ ચર ઘાતાંકીય આલેખો આપણને બે જગ્યાએ જોવા મળશે, જેને કહેવામાં આવે છે રેડિયો એક્ટિવ તત્વો, રેડિયો એક્ટિવ પદાર્થો, અને બીજો આપણી પાસે જોવા મળશે કદાચ સેમિકન્ડક્ટર્સમાં. સેમિકન્ડક્ટર પદાર્થો એટલે કે અડધા વાહકો ને અડધા અર્ધવાહકો ને અવાહકો એવા પદાર્થો આવશે, ત્યાં આપણા આલેખો જે છે એ આવા પ્રકારના હશે. તો આલેખ જે છે જમણી તરફ ઉપર તરફ વધતો છે એટલા માટે એને કહેવામાં આવે છે y બરાબર તો ke⁻x અથવા કહેવામાં આવે છે y બરાબર ke⁻ax. એ એટલે જે બિંદુથી શરૂઆત થઈ હોય એ. અહીંયા આપણે ઉગમ બિંદુથી શરૂઆત કરીએ છીએ એટલે e ની 0 ઘાતને 1 કહેવાય છે, એટલે ત્યાં લખવાની જરૂર નથી.
તો આ થઈ ગયો આપણો લઘુગુણકીય આલેખ કે જેને કહેવાય છે ચર ઘાતાંકીય આલેખ, કિંમત વધે છે. હવે લેટ્સ સે આ જ આલેખ જે છે નીચેના અક્ષ પર ઘટતો હોય તો શું પોસિબલ સ્થિતિ થઈ શકે? ચલો ભાઈ નીચે પોસિબલ સ્થિતિ જોઈએ એની ઘટતી. તો આ એક આલેખ થયો, જમણી બાજુ એક આપણે આપી દઈએ છીએ અને હવે એની કિંમત જે છે આમાં ડ્રાફ્ટિક એટલે ખૂબ જ મોટો ઘટાડો થતો હોય તો એને કહેવાય છે આ x, આ થઈ ગયો y. હવે આની કિંમત જે છે એમાં બે વસ્તુ તમે આલેખમાં પણ દોરી શકો છો અને અહીંયા પણ દોરી શકો છો તમે. તો આવા પ્રકારના આલેખો જે છે એને આપણે દર્શાવવું હોય તો બે રીતે દર્શાવી શકીએ છીએ નેગેટિવ માટે. તો સૌથી પહેલા નેગેટિવ જે છે એ બતાવું છું તમને. અહીંયાથી આલેખની શરૂઆત થાય અને આવી રીતે ઘટે, અથવા તો મહત્તમથી શરૂઆત થાય ને આવી રીતે ઘટે, અથવા તો ઉગમ બિંદુને ટચ થાય અથવા નહીં થાય આવી રીતે. આવા આલેખો અનિયંત્રિત રીતે ઘટાડો થતો હોય છે તો એના માટેનું સૂત્ર જે છે એને કહેવામાં આવે છે y બરાબર ke raised to -x, કારણ કે ઘટાડો થયો છે. તો બંનેમાં આ આલેખ જે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ જેટલા પણ આલેખો છે બધા જ તમારા નીટ જેડબલઈ વાળા જેટલા પણ લોકો છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. જેડબલઈ વાળા જે છે એના બીજા બે આલેખો બતાવી દઉં છું તમને લોકોને, એટલે તમારું એક કામ પતે આલેખનું. હવે નીટ વાળા બી જોશો તો કશો વાંધો નથી. જેડબલઈ વાળા જે છે એના આલેખો જે છે એમાં બીજો એક પ્રકાર બતાવું છું, એને કહેવાય છે સાઇન થીટા અને કોસ થીટાનો આલેખ. તો લેટ્સ સે મારી પાસે આ એક અક્ષ છે x અક્ષ, અને બીજો એક અક્ષ આપી દઉં છું અહીંયા આવી રીતે. લેટ્સ સે આવી જ રીતે બીજો એક અક્ષ આપી દઉં છું જેને કહી દઉં છું હું કોસ થીટાનો આલેખ, અને બીજો આલેખ જે છે એને હું આવી રીતે આપી દઉં છું જે છે આપણો y અક્ષ. હવે જ્યારે પદાર્થ સરળ આવર્ત ગતિ કરતો હોય અથવા તો આવર્ત ગતિ કરતો હોય, પોતાનું ગતિનું પુનરાવર્તન કરતો હોય, તો જો સામાન્ય પદાર્થ છે તો વર્તુળમય આપણું સૂત્ર આવશે, વર્તુળમય આકૃતિ આવશે, અને ત્રિકોણમિતિયના સ્વરૂપમાં આવશે. એટલે સૂત્ર જે છે આપણું સાઇન થીટા કે કોસ થીટાના સ્વરૂપમાં આવશે. તો આવું લખેલું હશે y ઇઝ ઇક્વલ્સ ટુ તો સાઇન થીટા, અથવા y ચલે છે થીટા, તો y અક્ષ પર આપણી પાસે આવશે ખૂણો, અને y અક્ષ પર આપણી પાસે આવશે એનું લંબ અંતર, અને x અક્ષ પર આપણી પાસે આવશે ખૂણો. કેવી રીતે? તો દોરવાની શરૂઆત કરું છું. તો સાઇન થીટા હશે ત્યારે તમારો આલેખ જે છે એ આવી રીતે આવશે. ઉગમ બિંદુને મિસ કરશે, ત્યાંથી શરૂઆત થાય એવા ચાન્સીસ ઓછા છે, અને સેમ વસ્તુ આપણી પાસે ડાબી બાજુ થઈ ગયું. અત્યારે ખાલી નામ લખું છું, ભવિષ્યમાં જ્યારે આવશે ત્યારે આપણે એની વાત કરીએ છીએ. જે બિંદુ પર ટચ થાય છે એને આપણે નામ આપીએ છીએ પાઈ, 2π, 3π, જમણી બાજુ ઓનવર્ડ્સ. ડાબી બાજુ જે છે એને નામ આપી દઈએ છીએ આપણે -π, -2π, -3π. આ થઈ ગયો તમારો સાઇન થીટાનો આલેખ. તો સાઇન થીટાનો આલેખ જે છે એ હંમેશા તમે જોશો તો એનું પહેલું તરંગ જે છે એ ઉગમ બિંદુથી અથવા ઉગમ બિંદુની નજીકથી શરૂઆત થતી હશે. લેટ્સ સે તમારું આ જે બિંદુની વાત કરીએ તો અહીંયા ઉગમ બિંદુ કે ઉગમ બિંદુની નજીકથી શરૂઆત થાય છે એની. જ્યારે આપણે કોસ થીટાની વાત કરો, કોસ થીટાનો આલેખ જે છે આવો આવશે y ઇઝ ઇક્વલ્સ ટુ તો કોસ થીટા. તો y ઇઝ ઇક્વલ્સ ટુ કોસ થીટા જે છે એનો આલેખ દોરવાની શરૂઆત કરો. તો y ઇઝ ઇક્વલ્સ ટુ કોસ થીટા જે છે એની શરૂઆત ઓલરેડી પહેલા થઈ ચૂકી છે, એટલે એનો જે પીક પોઈન્ટ હશે એ શરૂઆતમાં તમે જોવા જશો તો મહત્તમ બિંદુથી શરૂઆત થતી હશે, ઉગમ બિંદુથી નહીં. તો અહીંયા આગળ આપણે પોઈન્ટ મૂકતા જઈએ છે. તો આ જે છે આપણું આ થીટા છે, આ જે છે આપણું y છે. હવે આપણને એવો વિચાર આવ્યો કે આ ડોટેડ લાઈન જે છે બધા માટે સરખી છે. જો આ પદાર્થ આવૃત કે સરળ આવૃત ગતિ કરતો હશે તો આ બધા જ પોઈન્ટ્સ જે છે સરખા હશે. નાના મોટા હોય એનો મીનિંગ એવો થાય કે ફિઝિક્સમાં આપણે આવા દોલનોને કહીએ છીએ અવમંદિત દોલનો. સમજાવું છું. જો આ પીક, આ જે તરંગો જે છે અત્યારે તો મારે થોડા આગા પાછા છે પણ સિસ્ટમેટિક હોય, એકદમ ચોક્કસ આકાર છે. તો અવમંદિત દોલનો છે, તો હું દોરીને બતાવું છું તમને. અવમંદિત દોલન હશે તો આવા નહીં, ઘણા બધા ફેરફાર થશે. પણ આપણી પાસે જે છે, આપણી પાસે દાખલા તરીકે આવો કોઈ આલેખ છે કે જ્યાં આપણે આવી રીતે કહી શકીએ છીએ કે ભાઈ મારા બિંદુઓ છે એ આવી રીતે આપેલા છે કે જ્યાં ચોક્કસ જમણી તરફ ઉગમ બિંદુથી શરૂઆત થઈ છે. તો આપણે કહીએ છીએ ઉગમ બિંદુથી ચોક્કસ બિંદુથી શરૂઆત થઈ, જમણી તરફ વધી રહ્યો છે,
તો આપણે કહીએ છીએ કે એ જે છે સાઇન થીટા છે. ચલો, તો આપણે બે આલેખ દોર્યા હતા. એક હતો સાઇન થીટાનો, બીજો હતો કોસ થીટાનો. હવે મેં શબ્દ વાપર્યો તો અવમંદિત દોલનો, તો એની વાત કરું છું. અવમંદિત દોલન જે છે એને કહેવામાં આવે છે ડેમ્પ્ડ ઓસિલેશન. DAMPED OSCILLATION, ડેમ્પ્ડ ઓસિલેશન. ડેમ્પ ઓસિલેશન નો મિનિંગ એવો થાય કે પદાર્થ જે છે એ સાદી રીતે ગતિ કરતો હતો ત્યાં સુધી આપણને કોઈ વાંધો નહોતો, પણ જે મુમેન્ટે એને બીજા કોઈ પદાર્થે ગતિ આપવાની અથવા તો ઉર્જા વચ્ચે રસ્તામાં મળી ગઈ તો દોલનો પાછા ફાસ્ટ થઈ જાય. કેવી રીતે એક એક્ઝામ્પલ આપું છું. કોઈ વ્યક્તિ છે એ હિંચકા પર બેઠી છે, એને ઉર્જા મળી રહી છે એટલે કન્ટિન્યુઅસલી એના દોલનો ચાલુ છે. હવે તમને ખબર છે કે દોલનો ચાલુ છે એટલે એનો જે પડછાયો હશે એ આવી રીતે આમ જતો રહેશે. આપણે આવી રીતે આલેખ દોરીએ છીએ. હવે આ કન્ટિન્યુઅસ તો ચાલવાના છે નહીં. અમુક સમય પછી આ દોલનો છે ધીમા પડવાના છે, એટલે આવું થશે. પછી એક સમય એવો આવશે કે બંધ થઈ જશે. તો હવે આ જ વસ્તુ હું અહીંયા આલેખ પર દોરું છું. કદાચ એવું પણ થાય જે છેક ધીમો પડવાની શરૂઆત થાય ને બીજા કોઈ આવીને ધક્કો માર્યો તો એના દોલનો ફરીથી પાછા ફાસ્ટ થઈ જાય, ફરીથી પાછા ધીમા બને. તો આ વસ્તુને હું હવે આલેખમાં દોરું છું. તો લેટ્સ સે આવી રીતે છે મારી પાસે આ એક એક્સ અક્ષ અને આ જે છે મારી પાસે વાય અક્ષ. હવે એના દોલનોની શરૂઆત કરીએ. તો દોલનો જે છે આવી રીતે છે. હવે ના તો સાઇન થીટા કહી શકો તમે અને ના તો કોસ થીટા કહી શકો, કેમ કે આપણી પાસે અહીંયા દોલનો જે છે સિસ્ટમેટિક બધી બાજુ સરખા નથી. અમુક જગ્યાએ વધે છે, અમુક જગ્યાએ ઘટે છે. તો આ પોઈન્ટ્સ જે છે એને ડોટેડ પોઈન્ટ થી કનેક્ટ કરી દઈએ આપણે. તો હવે ડોટેડ પોઈન્ટ જે છે એ આપવાની શરૂઆત કરી દઉં છું ઉપરથી. તો આ ડોટેડ પોઈન્ટ જુઓ, તો આ થઈ ગયું આ ડોટેડ પોઈન્ટ. સેમ વે આપણી પાસે અહીંયા જે છે એને કહેવામાં આવે છે ડોટેડ પોઈન્ટ્સ. તો એના માટેનું સૂત્ર લખું છું. યાદ નહીં રાખો તો અત્યારે ચાલશે, પાછળથી યાદ રાખવાનું આવવાનું છે. તો y બરાબર AE-bx એ જે છે એને કહેવાય છે કંપ વિસ્તાર. 10મા ધોરણમાં ભણીને આવ્યા હતા કે મધ્ય બિંદુથી જે અંતર હોય એને કહેવાય કંપ વિસ્તાર. તો આપણે કંપ વિસ્તાર સમજી લઈએ પહેલા તો કે આ તરંગ છે એનું આ મધ્ય બિંદુ છે, ત્યાંથી આ ઉપરનું જે અંતર છે લંબ અંતર કહેવાય, એને કહેવામાં આવે છે કેપિટલ A. તો આ લંબ અંતર થયો કેપિટલ A, એ આવી ગયો અહીંયા. આ જે છે આવી રીતે ઘટતું વધતું કેવું હોય એના માટે આપણા માટે આ જે ગ્રીન લાઈન દેખાય છે આપણી ઘટતી લાઈન છે, એટલે આપણને E⁻² વાળું યાદ આવ્યું. અને આ ઘટાડો જે છે એના માટે B જે છે એને કહેવાય છે અવમંદન અચળાંક. તો આ થઈ ગયું આપણી પાસે અવમંદન અચળાંક. તો અત્યાર સુધી આપણે લોકોએ અલગ અલગ ટાઈપના જેટલા પણ આલેખ શીખ્યા છે એ બધાને એકવાર રિવિઝન કરી લઈએ. સૌથી પહેલું આપણી પાસે આવ્યું y બરાબર mx, બીજું આવ્યું આપણી પાસે y બરાબર mx પ્લસ c, ત્રીજું આવ્યું આપણી પાસે x² બરાબર 4ay અથવા તો x² બરાબર -4ay, પછી આપણી પાસે આવ્યું y² બરાબર 4ax, y² બરાબર -4ax, પછી આપણી પાસે આવ્યું વર્તુળ x² પ્લસ y² બરાબર a², પછી આપણી પાસે આવ્યું લંબ વલય અથવા તો લંબ અતિવલય, એટલે લંબાતી વલય કહેવાય એને. તો x² upon a² પ્લસ y² upon b². પછી આપણી પાસે આવ્યું છે કેવું તો કે ભાઈ y બરાબર e⁻² અથવા તો ke⁻ax. નંબર 8 જ્યાં કહેતા હતા આપણે y બરાબર ke⁻² અથવા e⁻−kx, ઘટતો આલેખ. અને પછી આપણી પાસે છે જેને કહેવામાં આવે છે અવમંદિત દોલનો. તો અત્યાર સુધીના આલેખોમાં ક્યાંય ટપ્પો ના પડ્યો હોય તો બોલો, પછી નવી લિંક મોકલું છું. બોલો, ડાઉટ હોય તો બોલો પહેલા આમાં ક્યાંય ટપ્પો